मैं आपने कह્યું એમ તમામ સમાજો સાથે મળીને જાણે કે આખું અમદાવાદ અને અમદાવાદના સૌ શહેરીજનો પોતે જ આયોજક હોય એ પ્રકારે આ જગન્નાથજીની યાત્રા વર્ષોથી નીકળે છે અને આ વર્ષે બી આખું અમદાવાદ તમામ સમાજો સાથે મળીને યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત થશે અને અમદાવાદની અંદર ચારે બાજુ જગન્નાથજીના નારા ગૂંજશે અને તમામ પ્રકારની વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવશે। યાત્રા સમયસર નીકળશે અને સમયસર પૂર્ણ થશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। આખું અમદાવાદ જ્યારે આખા વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથજીની યાત્રાની રાહ જોતા હોય તો અમદાવાદના શહેરીજનોને જોડાશે કે નહીં એ પ્રશ્ન પૂછવો એ માનું છું ત્યાર તક યોગ્ય નથી। અમદાવાદના સૌ શહેરીજનોની યાત્રા છે, આપણા ગુજરાતના સૌ નાગરિકોની યાત્રા છે। દેશભરના લોકો અનેક આશા આકાંક્ષાઓ જોડે આ યાત્રાના દર્શન કરવા આવતા હોય છે। ઐતિહાસિક સંખ્યામાં લોકો જોડાશે અને સૌ લોકોની વ્યવસ્થા સંપૂર્ણ રીતે સારી રીતે થાય એની વ્યવસ્થાની જે જવાબદારી અમારી છે અમે લોકો સારી રીતે નિભાવશું। થેન્ક યુ। आज भगवान जगन्नाथनी जलयात्रा निकળી છે તો 108 કળશમાં જળ ભરી મહાઅભિષેક કરાશે। ત્યારબાદ ભગવાન મોસાળ જશે તો ગૃહમંત્રી અને સાધુ સંતો આ જળયાત્રામાં હાજર રહ્યા છે। આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી છે। નિજ મંદિરથી ભૂદરના આરે પૂજા જશે તો આજે ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રા નીકળી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમાં ઉપસ્થિત રહેશે। ત્યારબાદ ભગવાન મોસાળ જશે તો ગૃહમંત્રી અને સાધુ સંતો આ જળયાત્રામાં હાજર રહ્યા છે। આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી છે। 108 કળશમાં ભરીને જળનાથને અભિષેક કરવામાં આવશે। 108 કળશમાં જળ ભરીને મહાઅભિષેક કરવામાં આવશે। जगन्नाथजीनी प्रतिमाने षोडशोपचार पूजन विधि करवामां आवशे तो गृहमंत्री अने साधु संतो आ जळयात्रामां उपस्थित रह्या छे। आज भगवान जगन्नाथनी जळयात्रानो प्रारंभ थयो छे तो निज मंदिरथी भूदરના આરે आ पूजा माटे जशे। 108 કળશમાં જળ ભરી મહાઅભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાન મોસાળ જશે। 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી નાથને જળાભિષેક કરાશે તો ગૃહમંત્રી અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે। આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી છે, મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે તો નિજ મંદિરથી ભૂદરના આરે પૂજા માટે જશે। 108 કળશમાં જળ ભરી મહાઅભિષેક કરવામાં આવશે। भगवान जगन्नाथजीनी 145મી જળયાત્રાની શરૂઆત થઈ ગઈ છે। આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ થયો છે, તેની શરૂઆત થઈ ચૂકી છે તો નિજ મંદિરથી ભૂદરના આરે પૂજા માટે જશે। 145મી જળયાત્રા છે તો 108 કળશમાં જળ ભરી મહાઅભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાન મોસાળ જશે। ગૃહમંત્રી અને સાધુ સંતો આ જળયાત્રામાં ઉપસ્થિત રહ્યા છે તો આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ થયો છે। ભગવાન જગન્નાથજીની જળયાત્રા આજે નિજ મંદિરથી નીકળશે, જેમાં સાબરમતી નદીના ભૂદરના આરે ગંગા પૂજન થશે। ગૃહમંત્રી અને સાધુ સંતો હાજર રહ્યા છે તો ભગવાન જગન્નાથજીની જળયાત્રા નિજ મંદિરથી નીકળી છે। હવે સાબરમતી નદીના ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે। બાદમાં 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે અને પૂજા વિધિ કરવામાં આવશે તો ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે। ગૃહમંત્રી અને સાધુ સંતો આ જળયાત્રામાં ઉપસ્થિત રહ્યા છે। જળયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે તો નિજ મંદિરથી ભૂદરના આરે પૂજા કરવા માટે રવાના થયું છે। 108 કળશમાં જળ ભરી મહાઅભિષેક કરાશે। ત્યારબાદ ભગવાન મોસાળ જશે।
ગૃહમંત્રી અને સાધુ સંતો આ જળયાત્રામાં ઉપસ્થિત રહ્યા છે. તો આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી છે. તો નિજ મંદિરથી ભૂદરના આરે પૂજા માટે જશે, જેમાં સાબરમતી નદીના ભૂદરના આરે ગંગા પૂજન થશે. બાદમાં 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે અને 16 પોશિયાર પૂજા વિધિ કરવામાં આવશે. ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. તો ભગવાન જગન્નાથજીની જળયાત્રા નિજ મંદિરથી નીકળે છે. હવે તે સાબરમતી નદીના ભૂદરના આરે ગંગા પૂજન માટે જશે. ત્યારબાદ ભગવાન મોસાળ જશે. તો આજે ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રા નીકળી છે. સાધુ સંતો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ જળયાત્રામાં ઉપસ્થિત રહ્યા છે. તો 108 કળશમાં જળ ભરીને મહાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન મોસાળ જશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી પરંપરાગત જળયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથજીની આ 145મી રથયાત્રાનો જલયાત્રાથી શુભારંભ થવા જઈ રહ્યું છે. આજે દર વખત કરતા બી વધારે દર વખતે રથયાત્રામાં દેશભરમાંથી મોટા સંત મહંતો જોડાતા હોય છે, પરંતુ 2 વર્ષના ગેપ પછી જ્યારે આ વર્ષે ફરી એકવાર રથયાત્રા થવાની છે, ત્યારે દેશભરના ખૂબ મોટા સંત મહંતો આજે જલયાત્રામાં બી જોડાયેલા છે. આ રથયાત્રા એ આખા વર્ષ દરમિયાન અમદાવાદના લોકો, આપણા રાજ્યના લોકો અને દેશભરના લોકો અમદાવાદની આ રથયાત્રાના દર્શન કરવા માટે રાહ જોતા હોય છે. અને રાહનો ખૂબ સારી રીતે આયોજન કઈ રીતે થઈ શકે, અમદાવાદના સૌ નગરજનો આ યાત્રાનું સ્વાગત કઈ રીતે કરી શકે, યાત્રાના દર્શન કઈ રીતે કરી શકે, તેની સંપૂર્ણ વ્યવસ્થા અમદાવાદ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. વર્ષો વર્ષથી ભાઈચારાથી આખું અમદાવાદ જાણે કે એક થઈને આ યાત્રાનું આયોજન કરતા હોય એ પ્રકારે દર વર્ષે આ યાત્રા નીકાળવામાં આવે છે. આ વર્ષે બી આ આયોજન માત્ર જગન્નાથજી મંદિર નહીં, રાજ્ય સરકાર, ગુજરાત પોલીસ જ નહીં, પરંતુ અમદાવાદના સૌ શહેરીજનો એક થઈને કઈ રીતે આયોજન કરતા હોય તે પ્રકારનું દર્શન અહીંયા આજે થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં રથયાત્રાને લઈને હજી બી મહત્વની બેઠકો મળવાની છે. રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓનું નિરીક્ષણ તમામ લેવલો પરથી થઈ રહ્યું છે. સૌ લોકોનો સહયોગ આ યાત્રામાં દર વર્ષની જેમ મળી રહ્યો છે અને મળશે એવી અમને અપેક્ષા છે. પાછલા વર્ષોની સરખામણીમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારે શું ધ્યાન આપવામાં આવ્યું છે? કારણ કે અલ-કાયદાની પણ કેટલીક અંશે ધમકીઓ ચાલી રહી છે. મેં આપને કહ્યું એમ, તમામ સમાજો સાથે મળીને જાણે કે આખું અમદાવાદ અને અમદાવાદના સૌ શહેરીજનો પોતે જ આયોજક હોય એ પ્રકારે આ જગન્નાથજીની યાત્રા વર્ષોથી નીકળે છે. અને આ વર્ષે બી આખું અમદાવાદ તમામ સમાજો સાથે મળીને યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત થશે. અને અમદાવાદની અંદર ચારે બાજુ જગન્નાથજીના નારા ગુંજશે અને તમામ પ્રકારની વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવશે. યાત્રા સમયસર નીકળશે અને સમયસર પૂર્ણ થશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આખું અમદાવાદ જ્યારે આખા વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથજીની યાત્રાની રાહ જોતા હોય તો અમદાવાદના શહેરીજનોને જોડાશે કે નહીં એ પ્રશ્ન પૂછવો એ માનું છું ત્યાર તક યોગ્ય નથી. અમદાવાદના સૌ શહેરીજનોની યાત્રા છે, આપણા ગુજરાતના સૌ નાગરિકોની યાત્રા છે. દેશભરના લોકો અનેક આશા આકાંક્ષાઓ જોડે આ યાત્રાના દર્શન કરવા આવતા હોય છે. ઐતિહાસિક સંખ્યામાં લોકો જોડાશે
અને સૌ લોકોની વ્યવસ્થા સંપૂર્ણ રીતે સારી રીતે થાય એની વ્યવસ્થાની જે જવાબદારી અમારી છે અમે લોકો સારી રીતે નિભાવશું. થેન્ક યુ. આજે ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રાનો પ્રારંભ થયો છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંતો તેમાં હાજર રહ્યા છે. આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ થયો છે તો 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી નાથનો જળાભિષેક કરવામાં આવશે. તો નિજ મંદિરના ભૂદરના આરે પૂજા કરવામાં આવશે. કોરોના મહામારીના 2 વર્ષ બાદ ચાલુ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે તો જળયાત્રાની પરંપરા મુજબ સાબરમતી નદીના ભૂદરના આરે ગંગા પૂજન કરી દેવામાં આવશે. ભગવાનની જળયાત્રાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો ભગવાન જગન્નાથજીની જળયાત્રા નિજ મંદિરથી નીકળી છે, જેમાં સાબરમતી નદીના ભૂદરના આરે ગંગા પૂજન થશે. બાદમાં 108 કળશના જળ ભરીને મંદિરે લાવવામાં આવશે. આજે ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રાનો પ્રારંભ થયો છે. આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંતો જોડાયા છે. તો જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી પરંપરાગત જળયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી નાથને જળાભિષેક કરવામાં આવશે. તો જગન્નાથજીની પ્રતિમાની 16 ઓશિયાર પૂજન વિધિ પણ કરવામાં આવશે. તો શાઢી બીજના રોજ યોજાતી રથયાત્રા પહેલા જળયાત્રા મહત્વની છે. પ્રારંભ થઈ ચૂક્યો છે. મહત્વનું છે કે રથયાત્રાનો આ પ્રથમ પડાવ છે જળયાત્રા, જ્યારે આજે ધામધૂમથી જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મહત્વનું છે કે જળયાત્રાના આ લાઈવ દ્રશ્યો છે કે આપ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર તમામ જે દર્શકો છે અને ભક્તો છે તે નિહાળી શકે છે. ઘરે બેઠા બેઠા જ જળયાત્રાના મંતવ્ય ન્યૂઝના માધ્યમથી દર્શન કરી શકે છે. જળયાત્રાના આ લાઈવ દ્રશ્યો છે કે મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ આવી પહોંચી છે. મહત્વનું છે કે જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈ સાલની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કોરોનાનું ગ્રહણ જોવા મળતું હતું, પરંતુ આ વર્ષે કહી શકાય કે ધામધૂમથી જળયાત્રા યોજાઈ છે. આજે ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રા નીકળી છે. જળયાત્રાને આપણે નાની રથયાત્રા પણ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મહત્વનું છે કે શાસ્ત્રોમાં રથયાત્રા અગાઉ જળયાત્રાનું જે વિશેષ મહત્વ રહેલું હોય છે, ત્યારે આજે જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે આજે પૂજન કરવામાં આવશે. સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન જે છે તે કરવામાં આવશે. ગંગા પૂજનનો અમૂલ્ય લાહવો જે છે તે ગણાય છે. મહત્વનું છે કે ગંગા પૂજન બાદ 108 કળશ જે છે તે ભરવામાં આવશે સાબરમતીના પવિત્ર જળના, અને ત્યારબાદ 108 કળશમાં જે જળની જ છે તે મંદિરે લાવવામાં આવશે. અને નિજ મંદિર પહોંચ્યા બાદ વિધિગત રીતે ભગવાન જગન્નાથજીનો મહાજળાભિષેક કરવામાં આવશે. જો જળાભિષેકની વાત કરવામાં આવે તો જળાભિષેક બાદ દહીં, કેસર, મધના ખાંડથી ભગવાન જગન્નાથજીનો, ભગવાન સુભદ્રાજીનો અને ભગવાન બલભદ્રનો કહી શકાય કે જળાભિષેક કરવામાં આવશે. અને ત્યારબાદ ભગવાનનું ષોડશોપચાર પૂજન જે છે તે કરવામાં આવશે. અને ત્યારબાદ ભગવાનનો શૃંગારમાં ગજવેજ ધારણ કરવામાં આવશે. એટલે ભક્તો પણ ભગવાનના ગજવેજના શણગારના જે દર્શન છે તે દર્શન કરી શકશે. જળયાત્રાના આ લાઈવ દ્રશ્યો છે કે ધજા, પતાકા, ગજરાત સાથે આજે ભવ્યથી અતિ ભવ્ય એટલે કે રંગે ચંગે જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તમામ જે ભજન મંડળી છે તે પણ જોડાઈ છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પણ આજે આ જળયાત્રામાં જોડાયા છે.
જળયાત્રાના આ લાઈવ દ્રશ્યો છે। મહત્વનું છે કે જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનના ગજવેજના શણગારના દર્શન જે છે તે કરવામાં આવતા હોય છે આજના દિવસે। બાદમાં કહી શકાય કે નવરત્ન દીવડાથી ભગવાનની આરતી જે છે તે કરવામાં આવશે અને બાદમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને મોસાળમાં ધામધૂમથી લઈ જવામાં આવશે। સરસપુરમાં આવેલા ભગવાનના મોસાળમાં આજે ભગવાન જગન્નાથજીનું ભવ્યથી અતિ ભવ્ય જે સ્વાગત છે તે કરવામાં આવશે અને 14 દિવસ સુધી ભગવાન પોતાના મોસાળમાં લાડ લડાવશે, એટલે કે પોતાના મામાના ઘરે રહેશે। આ દરમિયાન ભગવાનના વિગ્રહના દર્શન જે છે તે નહીં થાય અને મોસાળમાં માત્ર ભગવાનની તસવીરના જ દર્શન ભક્તો કરી શકશે અને મોસાળમાં ભગવાનને 14 દિવસ આંખે પાટા બાંધીને રાખવામાં આવશે। ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન નિજ મંદિર તરફ પરત ફરશે અને અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યાએ નીકળશે, એટલે કે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે તે પહેલા જ આજે જળ યાત્રા છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રથયાત્રાનો પ્રથમ પડાવ કહેવાય અને મિની રથયાત્રા પણ જળ યાત્રાને કહી શકાય છે। ત્યારે આજે વિધિ સ્વરૂપે જળયાત્રા જે છે તે યોજવામાં આવી છે। આજે ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રા જોઈ શકાય છે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર કે જગન્નાથજીની જળયાત્રા નીકળી ચૂકી છે ભગવાન જગન્નાથજીના મંદિરમાંથી અને ભગવાન જગન્નાથજીને જે રથ થઈને જળયાત્રા કરી છે તે રથને પણ કહી શકાય કે ખૂબ સજ્જ શણગારવામાં આવ્યો છે। જળયાત્રાને આપણે મિની રથયાત્રા પણ કહેવામાં આવે છે। ત્યારે આજે જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે મંદિરથી નીકળીને આ જળયાત્રા હવે સાબરમતીના સોમનાથ ભૂદરના આરે પહોંચી ચૂકી છે અને અહીંયા જ પૂર્ણ થશે અને ધજા પતાકાઓ સાથે સાબરમતી નદીમાં ગંગા પૂજન જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ 108 કળશ છે તેમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે અને જગન્નાથજીની પૂજન વિધિ કરી મહાભિષેક કરવામાં આવશે અને બાદમાં જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીના ગજવેજ શણગારના દર્શન જે છે તે કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત જે શ્રદ્ધાળુઓ છે તે પણ જોડાવાના છે। ધ્વજ, પતાકા, બેન્ડ બાજા, ભજન મંડળીના આ લાઈવ દ્રશ્યો છે કે આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર નિહાળી શકો છો। ગુજરાત સાથે ભગવાન જગન્નાથજીની ભવ્ય જળ યાત્રા નીકળી છે અને ભગવાન જગન્નાથજી પણ બળદગાડામાં સવાર થઈને આ યાત્રામાં નીકળ્યા છે, જેને લઈને ભક્તોમાં પણ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભક્તોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે પૂનમ છે અને આજે ભગવાન જળયાત્રા બાદ પોતાના મોસાળમાં જશે અને બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ સરસપુર લઈ જશે અને સરસપુર ખાતે ભગવાન મામાના ઘરે જશે। આ દરમિયાન સરસપુર મંદિર ખાતે મોસાળવાસીઓ ભગવાન જગન્નાથજીનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરશે અને ત્યારબાદ 15 દિવસ સુધી ભગવાન જગન્નાથજી પોતાના મોસાળમાં રોકાશે। એટલે ચોક્કસથી કહી શકાય કે ગઈ સાલ ક્યાંક ને ક્યાંક છેલ્લા 2 વર્ષથી કોરોનાનું ગ્રહણ જોવા મળી રહ્યું હતું। જો ગઈ સાલની વાત કરવામાં આવે તો ગઈ સાલ અતિ સાદાઈથી જે રથયાત્રા છે તે યોજાઈ હતી, પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક કોરોનાના કેસો ઘટતા આજે ફરી અતિ ધામધૂમથી જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના પ્રથમ નાગરિક પણ આ જળ યાત્રામાં જે છે તે જોડાયા છે। ત્યારે મહંત દિલીપ દાસજીએ કહી શકાય કે જળ યાત્રાનો પ્રારંભ કરી ચૂક્યો છે। કળશમાં જળ ભરીને આજે ભગવાન જગન્નાથજીનું મહાભિષેક કરવામાં આવશે અને ગજવેશમાં શણગારના પણ આજે ભક્તોને દર્શનનો જે છે તે લાહવો મળશે। જળયાત્રાના આ લાઈવ દ્રશ્યો છે કે 145મી જળયાત્રા યોજાઈ છે, ત્યારે 100 ગંગા પૂજન બાદ 108 કળશમાં જે જળ છે તે જળ ભરીને લાવવામાં આવશે। મહત્વનું છે કે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો છે આ કે કળશો પણ આવી ચૂક્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 108 કળશ કે જેનું અતિ મહત્વ રહેલું છે, કે કહી શકાય કે
108 કળશથી આજે ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। આ 108 કળશમાં જ સાબરમતી નદીનું પવિત્ર જે જળ છે તે જળ લઈને ભગવાન જગન્નાથજીનો મહાઅભિષેક જે છે તે કરવામાં આવશે। મંતવ્ય ન્યૂઝ પર આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે દ્રશ્યો જળ યાત્રાના કે જળ યાત્રાનો જે પ્રારંભ છે તે પ્રારંભ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે આજે જળ યાત્રાનું શું મહત્વ રહેલું હોય છે તેવા અનેક સવાલો કેટલાક લોકોના મનમાં થતા હોય છે। ત્યારે તમને જણાવી દઈશું કે આજે જે જળ યાત્રા છે તેને મિની રથયાત્રા પણ કહેવામાં આવતી હોય છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રથમ વિધિ સ્વરૂપે આજે જળ યાત્રા છે તે યોજવામાં આવતી હોય છે। આજે ભવ્ય જે કળશ છે 108 કળશ કે જેના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે। 145મી જળ યાત્રા યોજાઈ છે અને ભગવાન જગન્નાથજીના મંદિરથી આ જળ યાત્રા નીકળી ચૂકી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અતિ ધૂમધામથી એટલે કે અનેક શ્રદ્ધાળુઓ પણ આ જળ યાત્રામાં જોડાયા છે અને કહી શકાય કે ભજન મંડળીના તમામ જે ભક્તો છે તે પણ આ જળ યાત્રામાં જોડાયેલા છે। ગુજરાત સાથે અખાડા સાથે આ જળ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જળ યાત્રાના આ દ્રશ્યો છે કે જગન્નાથજીની જળ યાત્રાને પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભગવાન જગન્નાથ જે રથમાં સવાર થઈને જળ યાત્રા કરશે તે રથ પણ હવે ટૂંક જ સમયમાં પહોંચી ચૂકશે। મહત્વનું છે કે આ જળ યાત્રા મંદિરથી નીકળી ગઈ છે અને સાબરમતીના સોમનાથ ભૂદરના આરે પૂર્ણ કરવામાં આવશે। ધજા પતાકાઓ સાથે સાબરમતી નદીમાં ગંગા પૂજન જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આજે 108 કળશ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીનો કહી શકાય કે જળાભિષેક જે છે તે કરવામાં આવશે। જી આજે ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રાનો પ્રારંભ થયો છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંતો આ જળયાત્રામાં ઉપસ્થિત રહ્યા છે। પરંપરાગત જળયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે તો કોરોનાની મહામારીના 2 વર્ષ બાદ ચાલુ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અષાઢી બીજના રોજ યોજાતી રથયાત્રા પહેલા જળયાત્રા મહત્વની છે ત્યારે આજે ભગવાનની જગન્નાથજીની જળયાત્રા નીકળી છે અને જળયાત્રાની પરંપરા મુજબ સાબરમતી નદીના ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે। તો ભગવાન જગન્નાથજીની જળયાત્રા નિજ મંદિરથી નીકળી છે અને સાબરમતીના નદીના ભૂદરના આરે પહોંચી છે જ્યાં ગંગા પૂજન થશે। ત્યારબાદમાં 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે અને પૂજા વિધિ કરવામાં આવશે। ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાન મોસાળ જશે ને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો જળયાત્રામાં જોડાયા છે। ભગવાન જગન્નાથજીની જળયાત્રા નિજ મંદિરથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી છે જ્યાં ગંગા પૂજન કરવામાં આવશે। ત્યારબાદમાં 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે। ત્યારબાદ પૂજા વિધિ કરવામાં આવશે। ભગવાનનો જળાભિષેક કરાશે। ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે। કોરોના મહામારીના 2 વર્ષ બાદ ચાલુ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભવ્ય આયોજન કરાયું છે તો અષાઢી બીજના રોજ યોજાતી રથયાત્રા પહેલા જળયાત્રા મહત્વની છે ત્યારે આજે ભગવાનની જગન્નાથજીની જળયાત્રા નીકળી છે તો જળયાત્રાની પરંપરા મુજબ સાબરમતી નદીના ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે તો ત્યારે જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી છે। તો આજે ભગવાન જગન્નાથજીની 145 જળયાત્રા છે તો આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંતો ઉપસ્થિત રહ્યા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી પરંપરાગત જળયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે। 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી નાથને જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ જગન્નાથજીની પ્રતિમાની પૂજા વિધિ કરશે। અષાઢી બીજના રોજ યોજાતી રથયાત્રા પહેલા જળયાત્રા મહત્વની છે ત્યારે આજે ભગવાનની જગન્નાથજીની જળયાત્રા નીકળી છે
તો જળયાત્રા પરંપરા મુજબ સાબરમતી નદીના ભૂદરના આરે તેનું ગંગા પૂજન કરવામાં આવશે। તો ભગવાનની જળયાત્રાની તૈયારીઓ કરવામાં આવી છે। તો ભગવાન જગન્નાથજીની જળયાત્રા નિજ મંદિરથી નીકળી છે અને સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી છે, જ્યાં ગંગા પૂજન કરવામાં આવશે। ત્યારબાદમાં 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે। તો ષોડશોપચાર પૂજા વિધિ કરવામાં આવશે। તો ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાનનો ગજ વેશના દર્શન થશે। નિજ મંદિરથી આ જળયાત્રાનો પ્રારંભ થયો છે। 108 કળશમાં જળ ભરીને મહાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાન મોસાળ જશે। તો આજે ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રા છે। તો આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સંતો પણ ઉપસ્થિત રહ્યા છે। તો શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આ જળયાત્રામાં જોડાયા છે। 108 કળશમાં જળ ભરીને મહાભિષેક કરવામાં આવશે। તો કોરોના મહામારીના 2 વર્ષ બાદ ભવ્ય આયોજન કરાયું છે।